જય સિયારામ મિત્રો, શ્રી રામચરિત માનસના 15મા ભાગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે આગળના 14મા ભાગમાં જોઈ ગયા કે સીતાજી રામજીની સાથે વનમાં ન જાય તે માટે માતા કૌશલ્યા સીતાજીને મનાવી રહ્યા છે। હવે આપણે આગળની કથા સાંભળીએ। માતાજીની સામે સીતાજીને કંઈ કહેતા શ્રી રામચંદ્રજી સંકોચાય છે, પણ મનમાં એમ સમજીને કે આ સમય જ એવો છે કે તે બોલ્યા, હે રાજકુમારી, મારી શિખામણ સાંભળો, મનમાં કંઈ બીજું ન સમજી લેશો। જો પોતાનું અને મારું ભલું ઈચ્છતા હો તો મારું આ વચન માનીને ઘરે રહો। હે ભામિની, મારી આજ્ઞાનું પાલન થશે, સાસુઓની સેવા થશે, ઘેર રહેવામાં સર્વ પ્રકારે ભલું છે। આદરપૂર્વક સાસુ સસરાના ચરણોની પૂજા સેવા કરતા ચડિયા તો બીજો કોઈ ધર્મ નથી। જ્યારે જ્યારે માતા મને યાદ કરશે અને પ્રેમથી પરવશ હોવાને કારણે તેમની બુદ્ધિ વ્યાકુળ થઈ જશે, તે પોતાને ભૂલી જશે। હે સુંદરી, ત્યારે ત્યારે તમે કોમળ વાણીથી પૌરાણિક કથાઓ કહી કહીને એમને સમજાવજો। હે સુમુખી, મને સેંકડો સોગંદ છે, હું આ સ્વભાવથી જ કહું છું કે હું તમને કેવળ માતાના માટે ઘેર રાખું છું। મારી આજ્ઞા માનીને ઘેર રહેવાથી ગુરુ અને વેદ દ્વારા સંમત ધર્મનું ફળ તમને વગર કલેશે જ મળી જાય છે। પરંતુ હઠવશ થઈને ગાલો મુનિ અને રાજા નહુષ વગેરે સર્વએ સંકટ જ સહ્યા છે। હે સુમુખી, હે સયાની, સાંભળો, હું પણ પિતાના વચનોને સત્ય કરીને જલ્દી પાછો ફરીશ, દિવસ જતાં વાર નથી લાગતી। હે સુંદરી, અમારી આ શીખ સાંભળો। હે વામા, જો પ્રેમવશ હઠ કરશો તો તેના પરિણામે તમે દુઃખ પામશો। વન ઘણું કઠિન અને ભયાનક છે, ત્યાં તાપ, ઠંડી, વર્ષા અને હવા સઘળું ઘણા ભયાનક છે। રસ્તામાં કુશ, કાંટા અને ઘણા જ કાંકરાઓ છે, તેના પર પગરખા વગર પગપાળા ચાલવું પડશે। તમારા ચરણ કમળ કોમળ અને સુંદર છે, અને માર્ગમાં ભયંકર દુર્ગમ પર્વત છે। પર્વતોની ગુફાઓ, કોતરો, નદીઓ, સરોવરો, વોકળો અને નાળા એવા અગમ્ય અને ઊંડા છે કે તેમની સામું જોવાતું પણ નથી। રીંછ, વાઘ, વરુ, સિંહ અને હાથી એવા ભયાનક અવાજ કરે છે કે તેને સાંભળીને ધીરજ પણ ભાગી જાય છે। જમીન પર સૂવું, ઝાડની ચાલના વસ્ત્રો પહેરવાના અને કંદમૂળ ફળનો આહાર કરવાનો, અને તે પણ કાયમ મળશે કે નહીં એની કોઈ ખાતરી નહીં। મનુષ્યોને ખાનારા નિચાચર રાક્ષસ ફરતા રહે છે, તેઓ કરોડો પ્રકારના કપટરૂપ ધારણ કરી લે છે। પર્વતનું પાણી ઘણું જ લાગે છે, એટલે કે તે ભારે પડે છે। વનની વિપત્તિ વખાણી નથી શકાતી। વનમાં ભીષણ સર્પ, ભયાનક પક્ષી, સ્ત્રી પુરુષોને ચોરનારા રાક્ષસો ટોળે ટોળા રહે છે। વનની ભયંકરતા યાદ આવવા માત્રથી ધીર પુરુષ પણ ડરી જાય છે। વળી હે ભામા, તમે તો સ્વભાવથી જ ડરપોક છો। હે પ્રિય, તમે વનને યોગ્ય નથી। તમારા વનમાં જવાની વાત સાંભળીને લોકો મને અપયશ આપશે। માનસરોવરના અમૃત સમાન જળથી પાળેલી હંસી શું ખારા સમુદ્રમાં જીવી શકે છે? નવીન આંબાના વનમાં વિહાર કરનારી કોયલ શું કેરડીના વનમાં શોભા પામે છે? હે સુમુખી, હૃદયમાં આવો વિચાર કરીને તમે ઘેરે જ રહો। વનમાં ઘણું કષ્ટ છે। સ્વાભાવિક જ હિત ઈચ્છનારા ગુરુ અને સ્વામીની શિખામણ જે શિરે ચડાવી નથી માનતા, તેઓ હૃદયમાં પેટ ભરીને પસ્તાય છે, અને તેમના હિતની હાનિ અવશ્ય થાય છે। પ્રિયતમાના કોમળ તથા મનોહર વચન સાંભળીને સીતાજીના સુંદર નેત્ર જળથી ભરાઈ ગયા। શ્રી રામજીની આ શીતળ શીખ તેમને એવી બાળનારી થઈ જેવી ચકવીને શરદ ઋતુની ચાંદની રાત। જાનકીજીથી કંઈ ઉત્તર આપી શકાતો નથી, તે એમ વિચારીને વ્યાકુળ થઈ ઉઠ્યા કે મારા પવિત્ર અને પ્રેમના સ્વામી મને છોડીને જવા ઈચ્છે છે। નેત્રોના જળને પરાણે રોકીને તે પૃથ્વીની કન્યા સીતાજી હૃદયમાં ધીરજ ધરીને સાસુજીના પગે પડીને હાથ જોડીને કહેવા લાગ્યા, હે દેવી, મારી આ મોટી ધૃષ્ટતાને ક્ષમા કરો। મને પ્રાણપતિએ એ જ શીખ આપી છે જેથી મારું પરમ હિત થાય, છતાંય મેં મારા મનમાં સારી રીતે વિચાર કરીને જોઈ લીધું છે કે પતિ વિયોગ સમાન જગતમાં કોઈ દુઃખ નથી। હે પ્રાણનાથ, હે દયાના ધામ, હે સુંદર, હે સુખોને આપનાર, હે સુજાન, હે રઘુકુળ રૂપી કુમુદને ખીલવનારા ચંદ્રમા, આપના વિના સ્વર્ગ પણ મારા માટે નરક સમાન છે। માતા પિતા, બહેન, પ્રિય ભાઈ, પ્રિય પરિવાર,
મિત્રોનો સમુદાય, સાસુ સસરા, ગુરુ સ્વજન, બંધુ બાંધવ, સહાયક, સુંદર સુશીલ અને સુખ આપનારા પુત્ર. હે નાથ, જ્યાં સુધી સ્નેહ અને સંબંધ છે એ સઘળા પતિ વગરની સ્ત્રી માટે સૂર્યથી પણ વધારે તપાવનારા છે. શરીર, ધન, ઘર, પૃથ્વી, નગર અને રાજ્ય સર્વ કંઈ હોવા છતાંય સ્ત્રી માટે પતિ વિના તે સઘળો શોકનો સમાજ છે. ભોગ રોગ સમાન છે, ઘરેણાં ભારરૂપ છે અને સંસાર નરકની પીડા સમાન છે. હે પ્રાણનાથ, આપના વિના જગતમાં મને ક્યાંય કંઈ પણ સુખદાયી નથી. જેમ વગર જીવનો દેહ અને જળ વિનાની નદી શોભતી નથી, તેમજ હે નાથ, પુરુષ વિના સ્ત્રી શોભતી નથી. હે નાથ, આપના સાથે રહીને આપના શરદ પૂર્ણિમાના નિર્મળ ચંદ્રમા સમાન મુખને જોતા જોતા મને સમસ્ત સુખ પ્રાપ્ત થશે. હે નાથ, આપની સાથે આવીશ તો ત્યાં પશુ પક્ષીઓ જ મારા કુટુંબી થશે. વન નગર થશે અને વૃક્ષોની ચાળ નિર્મળ વસ્ત્ર થશે તથા પર્ણકુટીર પણ સ્વર્ગ સમાન સુખોને આપનારી થશે. ઉદાર હૃદયના વનદેવી અને વનદેવતા સાસુ સસરાની જેમ મારી સાથે સાર સંભાળ રાખશે અને દર્ભ તથા પાંદડાની સુંદર પથારી જ પ્રભુની સાથે કામદેવની મનોહરતા તળાઈ સમાન થશે. કંદમૂળ અને ફળ જ અમૃત સમાન આહાર થશે અને વનના પર્વતો જ અયોધ્યાના સેંકડો રાજમહેલ સમાન થશે. ક્ષણે ક્ષણે પ્રભુના ચરણ કમળોને જોઈ જોઈને હું એવી આનંદિત રહીશ જેવી રીતે દિવસે સકવી રહે છે. હે નાથ, આપે વનના બધા દુઃખોને વખાણીને અને ઘણા જ ભય, વિષાદ અને સંતાપ આપનારા કહ્યા, પરંતુ હે કૃપાનિધાન, તે સર્વ મળીને આપના વિયોગથી થનારા દુઃખની સામે થોડાક પણ સમાન થઈ શકતા નથી. આવું ચિત્તમાં જાણીને હે સુજાન શિરોમણી, મને સાથે લઈ લો, અહીં ન છોડો. હે સ્વામી, હું અધિક શું વિનંતી કરું? આપ કરુણામય છો અને સર્વના હૃદયના અંતરનું જાણનારા છો. હે દીનબંધુ, હે સુંદર, હે સુખ દેનારા, હે શીલ અને પ્રેમના ભંડાર, જો 14 વર્ષ સુધી મને અયોધ્યામાં રાખો છો તો જાણી રહેજો કે મારા પ્રાણ નહીં રહે. ક્ષણે ક્ષણે આપના ચરણ કમળોને જોતા રહેવાથી મને માર્ગમાં ચાલવાનો થાક નહીં લાગે. હે પ્રિયતમ, હું દરેક રીતે આપની સેવા કરીશ અને માર્ગમાં ચાલવાથી લાગનારા બધાય થાકને હરી લઈશ. આપના પગ ધોઈને વૃક્ષોની છાયામાં બેસીને મનમાં પ્રસન્ન થઈને વીંઝણો નાખીશ. પરસેવાના ટીપા સહિત શ્યામ શરીરને જોતા જોતા પ્રાણપતિના દર્શન કરતાં કરતાં મને દુઃખને માટે અવકાશ જ ક્યાં રહેશે. સમતળ ભૂમિ જ ઘાસ અને વૃક્ષના પાંદડા બિછાવીને આ દાસી આખી રાત્રિ આપની શરણ સેવા કરશે. વારંવાર આપની મધુર શ્યામળ મૂર્તિને જોઈને મને હવા પણ ગરમ નહીં લાગે. જેમ સિંહણને સસલા અને શિયાળ નથી જોઈ શકતા, તેમ પ્રભુની સાથે રહેતા મારી સામે આંખ ઉઠાવીને જોનારું કોણ છે? હે નાથ, આપ વનને યોગ્ય છો, આપને તપ ઊંચિત છે અને મને વિષય ભોગ. આવા કઠોર વચન સાંભળીને પણ જ્યારે મારું હૃદય ફાટી ન પડ્યું, તો હે પ્રભુ, માલુમ થાય છે કે આ પામર પ્રાણ આપના વિયોગનું ભીષણ દુઃખ સહેશે. આમ કહીને સીતાજી ઘણા જ વ્યાકુળ થઈ ગયા. તે વચનના વિયોગને પણ સાંભળી ન શક્યા. શરીરથી વિયોગની વાત તો બાજુએ રહી, વચનના વિયોગની વાત પણ સાંભળીને તે અત્યંત વ્યાકુળ થઈ ગયા. તેમની આ દશા જોઈને રઘુનાથજીએ પોતાના ચિત્તમાં જાણી લીધું કે હઠપૂર્વક એને અહીં રાખવાથી એ પ્રાણોને નહીં રાખે. પછી કૃપાળુ સૂર્યકુળના સ્વામી રામચંદ્રજીએ કહ્યું કે શોક છોડીને મારી સાથે વનમાં ચાલો. આજે વિષાદ કરવાનો અવસર નથી, ઝડપથી વનગમનની તૈયારી કરો. શ્રી રામચંદ્રજીએ પ્રિય વચન કહીને પ્રિયતમા સીતાજીને સમજાવ્યા. પછી માતાને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા. માતાએ કહ્યું, બેટા, જલ્દી પાછું આવીને પ્રજાના દુઃખને મટાડજે અને નિષ્ઠુર માતાને પણ તમે ભૂલશો માં. હે વિધાતા, શું મારા સારા દિવસો પાછા આવશે, જેથી પોતાના નેત્રોથી હું આ મનોહર જોડીને ફરીવાર જોઈ શકીશ? હે પુત્ર, એ સુંદર દિવસ અને શુભ ઘડી ક્યારે આવશે જ્યારે તમારી જનની જીવતા જીવે તમારું ચંદ્રમુખ ફરી જોવા મેળવશે? હે તાત, વત્સ કહીને, લાલ કહીને, રઘુપતિ કહીને, રઘુવર કહીને હું પછી ક્યારે તમને બોલાવી હૃદય સરસા ચાપીશ અને હર્ષિત થઈને તમારા અંગોને જોઈશ. આ જોઈને કે માતા સ્નેહને લીધે અધીર થઈ ગયા છે અને એટલા અધિક વ્યાકુળ છે કે મુખમાંથી વચન નથી નીકળતું. શ્રી રામચંદ્રજીએ અનેક પ્રકારે એમને સમજાવ્યા. તે વખત અને પ્રેમનું વર્ણન થઈ શકતું નથી,
પછી જાનકીજી સાસુને પગે લાગ્યા અને બોલ્યા, હે માતા સાંભળો, હું ઘણી જ અભાગણી છું. આપની સેવા કરવાના સમયે દેવે મને વનવાસ આપી દીધો. મારો મનોરથ સફળ ન કર્યો. આપ ક્ષોભનો ત્યાગ કરી દો, પરંતુ કૃપા ન તેજજો. કર્મની ગતિ કઠિન છે. મારોય કોઈ દોષ નથી. સીતાજીના વસન સાંભળીને સાસુજી વ્યાકુળ થઈ ગયા. તેમની દશાને તુલસીદાસજી કહે છે, હું કઈ રીતે કહી શકું. તેમણે સીતાજીને વારંવાર હૃદયે છાપ્યા અને ધીરજ આપીને શિખામણ આપી તેમજ આશીર્વાદ આપ્યા. જ્યાં સુધી ગંગાજી અને યમુનાજીની જળની ધારા વહેશે ત્યાં સુધી તમારું સૌભાગ્ય અખંડ રહે. સીતાજીને સાસુજીએ અનેક જાતના આશીર્વાદ આપ્યા, શિખામણ આપ્યા. પછી સીતાજી ઘણા જ પ્રેમથી વારંવાર ચરણ કમળોમાં શીશ નમાવીને ચાલ્યા. જ્યારે લક્ષ્મણજીને સમાચાર મળ્યા ત્યારે તે વ્યાકુળ થઈને ઉદાસ મુખે દોડ્યા. શરીર કંપી રહ્યું છે, રોમાંચ થઈ રહ્યો છે, નેત્રો આંસુથી ભરાયેલા છે. પ્રેમથી અત્યંત અધીર થઈને તેમણે રામજીના ચરણો પકડી લીધા. તેઓ કંઈ કહી શકતા નથી, બસ ઊભા ઊભા જોઈ રહ્યા છે. એવા દીન થઈ રહ્યા છે જાણે જળમાંથી કાઢી નાખવાથી માછલું દીન થઈ રહ્યું હોય. હૃદયમાં એવું વિચારી રહ્યા છે કે હે વિધાતા, શું થવાનું છે? શું અમારું સર્વ સુખ અને પુણ્ય પૂરા થઈ ગયા? મને રઘુનાથજી શું કહેશે? ઘરે રાખશે કે સાથે લઈ જશે? શ્રી રામચંદ્રજીએ ભાઈ લક્ષ્મણને હાથ જોડી અને દેહ તથા ઘર સર્વથી સંબંધ તોડીને ઊભા રહેલા જોયા. પછી નીતિમાં નિપુણ અને શીલ, સ્નેહ, સરળતા અને સુખના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ વચન બોલ્યા, હે તાત, પરિણામમાં થનારા આનંદને હૃદયમાં સમજીને તમે પ્રેમવશ અધીર ન થાવ. જે લોકો માતા, પિતા, ગુરુ અને સ્વામીની આજ્ઞાને સ્વાભાવિક રૂપે જ માથે ચડાવીને તેનું પાલન કરે છે તેમણે જ જન્મ લેવાનો લાભ મેળવ્યો છે, નહીં તો જગતમાં જન્મ લેવો વ્યર્થ જ છે. હે ભાઈ, હૃદયમાં એમ સમજીને મારી શીખ સાંભળો અને માતા પિતાના ચરણોની સેવા કરો. ભરત અને શત્રુઘ્ન બંને ઘેર નથી. પિતાજી વૃદ્ધ છે અને મારા માટે પણ દુઃખી છે. આવી પરિસ્થિતિમાં હું તમને સાથે લઈને વનમાં જાઉં તો અયોધ્યા દરેક રીતે અનાથ થઈ જશે. ગુરુ, પિતા, માતા, પ્રજા અને પરિવાર આ બધા ઉપર ભારે દુઃખનો દુઃસહ્ય ભાર આવી પડશે. એટલે તમે અહીં રહો અને બધાને સંતોષ કરતા રહો, નહીં તો હે તાત, મોટો દોષ લાગશે. જેના રાજ્યમાં પ્રિય પ્રજા દુઃખી રહે છે તે રાજા અવશ્ય નરકનો અધિકારી થાય છે. હે તાત, આવી નીતિ વિચારીને તમે ઘરે રહી જાઓ. આ સાંભળતા જ લક્ષ્મણજી બધી જ રીતે વ્યાકુળ થઈ ગયા. આ શીતળ વચનોથી તે એવા સુકાઈ ગયા જેમ ઝાકળના સ્પર્શથી કમળ સુકાઈ જાય છે. પ્રેમવશ લક્ષ્મણજીથી કંઈ ઉત્તર આપી શકાતો નથી. તેમણે વ્યાકુળ થઈને શ્રી રામજીના ચરણ પકડી લીધા અને કહ્યું, હે નાથ, હું દાસ છું અને આપ સ્વામી છો, એટલે જ્યારે આપ મને છોડી દેશો તો મારો શો વશ ચાલે? હે સ્વામી, આપે મને શિખામણ તો ઘણી સારી આપી છે, પણ આવું કરવું એ મારી નબળાઈને લીધે મારા માટે ઘણું અઘરું છે. શાસ્ત્ર અને નીતિના તો એ જ શ્રેષ્ઠ પુરુષ અધિકારી છે જે ધીર છે અને ધર્મની ધુરાને ધારણ કરનારા છે. હું તો પ્રભુ આપના સ્નેહનો ઉછરેલો નાનો બાળ છું. કાંઈ હંસ પણ મંદરાચલ કે મેરુ પર્વતને ઉઠાવી શકે છે? હે નાથ, હું સ્વભાવથી જ કહું છું, આપ વિશ્વાસ રાખો, હું આપના સિવાય ગુરુ, માતા, પિતા કોઈને પણ જાણતો નથી. જગતમાં જ્યાં સુધી સ્નેહનો સંબંધ છે, પ્રેમ અને વિશ્વાસ છે, અને જેને સ્વયં વેદે ગાયો છે, હે સ્વામી, હે દીનબંધુ, હે સર્વના અંતરનું જાણનારા, મારા તો સર્વ કંઈ કેવળ આપ જ છો. ધર્મ અને નીતિનો ઉપદેશ તો એને કરવો જોઈએ જેને કીર્તિ, વિભૂતિ, ઐશ્વર્ય કે સદગતિ પ્રિય હોય. પણ જે મન, વચન અને કર્મથી પ્રભુના ચરણોમાં જ પ્રેમ રાખતો હોય, હે કૃપા સિંધુ, શું તેને ત્યજવા યોગ્ય છે? દયાના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ સુબંધુના કોમળ અને નમ્રતાયુક્ત વચનો સાંભળીને અને તેમને સ્નેહવશ ડરેલા જાણીને હૃદય સરસા ચાપી સમજાવ્યા. અને રામજીએ કહ્યું, હે ભાઈ, જઈને માતાથી વિદાય લઈ આવો અને જલ્દી વનમાં ચાલો. રઘુકુળના શ્રેષ્ઠ શ્રી રામજીની વાણી સાંભળીને લક્ષ્મણજી ઘણા આનંદિત થઈ ગયા. મોટું નુકસાન દૂર થઈ ગયું અને ઘણો લાભ થયો. લક્ષ્મણજી પ્રસન્ન હૃદયે માતા સુમિત્રાની પાસે આવ્યા. જાણે આંધળાને ફરીથી નેત્ર મળી ગયા હોય. તેમણે જઈને માતાના ચરણોમાં માથું નમાવ્યું, પરંતુ તેમનું મન રઘુકુળને આનંદ આપનારા શ્રી રામચંદ્રજી અને જાનકી સાથે હતું.
માતાએ તેમને ઉદાસ જોઈને કારણ પૂછ્યું. લક્ષ્મણજીએ સઘળી કથા વિસ્તારથી કંઈ સંભળાવી. સુમિત્રાજીએ કઠોર વચનોને સાંભળી એવી ચોંકી ઉઠ્યા જેમ હરણી વનમાં ચારે બાજુ આગ લાગેલી જોઈને ચોંકી ઉઠે છે. લક્ષ્મણજીએ જોયું આજે અત્યારે જ અનર્થ થયો. આ સ્નેહવશ કામ બગાડી નાખશે. એટલે તેઓ વિદાય માગતા ભયને લીધે ચંકોચાય છે અને મનોમન વિચાર કરે છે, હે વિધાતા, માતા સાથે જવાનું કહેશે કે નહીં? સુમિત્રાજીએ શ્રી રામજી અને સીતાજીના રૂપ, સુંદર શીલ અને સ્વભાવને સમજીને તેમજ એમના ઉપર રાજાનો સ્નેહ જોઈને પોતાનું માથું ફૂટ્યું અને કહ્યું, પાપીણી કૈકેયીએ તો ઘણી મોટી જ રીતે આ ઘા કર્યો છે. પરંતુ કુસમય જાણીને ધીરજ ધારણ કરી અને સ્વભાવથી જ હિત ઈચ્છનારા સુમિત્રાજી કોમળ વાણી બોલ્યા, હે તાત, જાનકીજી તમારા માતા છે અને દરેક રીતે સ્નેહ રાખનારા છે. શ્રી રામચંદ્રજી તમારા પિતા છે. જ્યાં રામજીનો નિવાસ હોય છે ત્યાં જ અયોધ્યા છે. જ્યાં સૂર્યનો પ્રકાશ હોય છે ત્યાં જ દિવસ છે. જો ખરેખર જ સીતારામ વનમાં જતા હોય તો અયોધ્યામાં તમારું કંઈ જ કામ નથી. ગુરુ, પિતા, માતા, ભાઈ, દેવતા અને સ્વામી આ બધાની સેવા પ્રાણોની સમાન કરવી જોઈએ. વળી રામચંદ્રજી તો પોતાના પ્રાણો કરતાંય વધુ પ્રિય છે. હૃદયનું પણ જીવન છે અને દરેક સ્વાર્થ રહિત સખા પણ છે. જગતમાં જ્યાં સુધી પૂજનીય અને પરમ પ્રિય લોકો છે તે સર્વ રામજીના સંબંધિત છે. તે સર્વ રામજીના સંબંધી જ માનવા યોગ્ય છે. હૃદયમાં આવું સમજીને હે તાત, તેમની સાથે વનમાં જાઓ અને જગતમાં જીવનનો લાભ ઉઠાવો. હું વારી જાઉં છું. હે પુત્ર, મારા સહિત તું ઘણા જ સૌભાગ્યને પાત્ર થયો છે કે તારા ચિત્તે છળ ત્યજીને શ્રી રામચંદ્રજીમાં સ્થાન હાંસલ કર્યું. સંસારમાં પુત્રવતી હોવાનું સૌભાગ્ય એ સ્ત્રીને હોય છે જેનો પુત્ર શ્રી રઘુનાથજીનો ભક્ત હોય. નહીતર તે જો શ્રી રામજીથી વિમુખ પુત્રમાં હિત જાણે છે તો તે વાંઝણી સારી. પશુની જેમ પ્રસવ થવો કે પુત્રને જન્મ આપવો વ્યર્થ જ છે. તમારા ભાગ્યથી શ્રી રામજી વનમાં જઈ રહ્યા છે. હે તાત, બીજું કોઈ કારણ નથી. સંપૂર્ણ પુણ્યોનું સૌથી મોટું ફળ એ જ છે કે શ્રી સીતારામજીના ચરણોમાં સ્વાભાવિક પ્રેમ થાય. રાગ, દ્રોષ, ઈર્ષ્યા, મદ અને મોહ તેને વશ સ્વપ્નમાં પણ ન થઈશ. બધી રીતે વિકારોને ત્યાગીને મન, વચન અને કર્મથી શ્રી સીતારામજીની સેવા કરજો. તમને વનમાં દરેક જાતનો આરામ છે. જેની સાથે સીતાજી અને રામજી માતા પિતાના રૂપે છે. હે પુત્ર, તમે એવું કરજો કે જેથી શ્રી રામચંદ્રજી વનમાં કલેશ ન પામે. મારો એ જ ઉપદેશ છે. હે તાત, મારો આ જ ઉપદેશ છે જેનાથી વનમાં તમારા કારણ શ્રી સીતારામજી સુખ પામે અને પિતા, માતા, પ્રિય, પરિવાર તથા નગરના સુખોનું સ્મરણ ભૂલી જાય. તુલસીદાસજી કહે છે કે સુમિત્રાજીએ આ રીતે અમારા પ્રભુ શ્રી લક્ષ્મણજીને ઉપદેશ આપી વનમાં જવાની આજ્ઞા આપી અને પછી આ આશીર્વાદ આપ્યો કે શ્રી સીતાજી અને શ્રી રઘુવીરજીના ચરણોમાં તમારો નિર્મળ, નિષ્કામ અને અનન્ય અને પ્રગાઢ પ્રેમ નિત્ય નવીન થાય. માતાના ચરણોમાં માથું નમાવીને હૃદયમાં બીતા કે હવે કોઈ વિઘ્ન ન આવી જાય. લક્ષ્મણજી જલ્દી જ એ રીતે ચાલી નીકળ્યા કે જેમ સૌભાગ્યવશ કોઈ હરણ કઠિન ફંદાને તોડીને ભાગી નીકળ્યું હોય. લક્ષ્મણજી જ્યાં જાનકીનાથ હતા ત્યાં ગયા અને પ્રિયનો સાથ પામીને ઘણા જ પ્રસન્ન થયા. શ્રી રામચંદ્રજી અને સીતાજીના સુંદર ચરણોની વંદના કરી તેઓ એમની સાથે ચાલ્યા અને રાજભવનમાં આવ્યા. નગરના સ્ત્રી પુરુષ પરસ્પર કરી રહ્યા છે. વિધાતાએ સારી બનાવેલી વાત બગાડી નાખી. તેમના દેહ દુબળા, મન દુઃખી અને મુખ ઉદાસ થઈ રહ્યા છે. તેઓ એવા વ્યાકુળ છે કે જેમ મધ સીનવી લેવાથી મધમાખીઓ વ્યાકુળ થઈ જાય છે. બધા હાથ મસળી રહ્યા છે અને માથું ફૂટીને પસ્તાઈ રહ્યા છે. જાણે પાંખો વિના પક્ષી વ્યાકુળ થઈ રહ્યા હોય. રાજદ્વાર ઉપર ઘણી ભીડ જામી રહી છે. અપાર વિષાદનું વર્ણન કરી શકાતું નથી. શ્રી રામચંદ્રજી પધાર્યા છે એ પ્રિય વચન કહીને મંત્રીએ રાજાને ઉઠાડીને બેસાડ્યા. સીતાજી સહિત બંને પુત્રો વનગમન માટે તૈયાર થયેલા જોઈને રાજા ઘણા વ્યાકુળ થયા. સીતા સહિત બંને પુત્રોને જોઈને રાજા અકળાયા અને સ્નેહવશ વારંવાર તેમને હૃદયે ચાપે છે. રાજા વ્યાકુળ છે, બોલી નથી શકતા. હૃદયમાં શોકથી ઉત્પન્ન થયેલો ભયાનક સંતાપ છે. પછી રઘુકુળના વીર શ્રી રામચંદ્રજીએ અત્યંત પ્રેમથી ચરણોમાં શીશ નમાવી ઊભા થઈને વિદાય માગી.
હે પિતાજી, મને આશીર્વાદ અને આજ્ઞા આપો. હર્ષના સમયે આપ શોક કેમ કરી રહ્યા છો? હે તાત, પ્રિયને પ્રેમવશ પ્રમાદ કરવાથી જગતમાં યશ જતો રહેશે અને નિંદા થશે. આ સાંભળીને સ્નેહવશ રાજાએ ઉઠીને શ્રી રઘુનાથજીના હાથ પકડી તેમને બેસાડી દીધા અને કહ્યું, હે તાત સાંભળો, તમારા માટે મુનિ લોકો કહે છે કે શ્રી રામ ચરાચરના સ્વામી છે. શુભ અને અશુભ કર્મો અનુસાર ઈશ્વર હૃદયમાં વિચાર કરીને ફળ આપે છે. જેવું કર્મ કરે છે તેવું જ ફળ મેળવે છે, એવી વેદની નીતિમાં છે. આ હર કોઈ કહે છે, પરંતુ આ અવસર તો એનાથી વિપરીત થઈ રહ્યું છે. અપરાધ તો કોઈ અન્ય જ કરે છે અને તેના ફળનો લાભ કોઈ અન્યને જ મળે છે. ભગવાનની લીલા ઘણી જ વિચિત્ર છે, તેને જગતમાં કોઈ જાણી શકતું નથી. રાજાએ આ રીતે શ્રી રામચંદ્રજીને રોકવા માટે છળ છોડીને ઘણા જ ઉપાયો કર્યા, પરંતુ જ્યારે તેમણે ધર્મ ધુરંધર, ધીર અને બુદ્ધિમાન શ્રી રામજીનું વલણ જોઈ લીધું અને તે રોકાતા હોય તેવું જણાયું નહીં, ત્યારે રાજાએ સીતાજીને હૃદયે છાપી દીધા અને ઘણા પ્રેમથી અનેક પ્રકારે શિખામણ આપી. વનના દુઃસહ્ય દુઃખ કંઈ સંભળાવ્યા. પછી સાસુ સસરા તથા પિતાની પાસે રહેવાના સુખોને સમજાવ્યા. પરંતુ સીતાજીનું મન શ્રી રામચંદ્રજીના ચરણોમાં અનુરક્ત હતું, એટલે એમને ઘરે સારું ન લાગ્યું અને વન પણ ભયાનક ન લાગ્યું. પછી બધા લોકોએ પણ વનમાં વિપત્તિઓની અધિકતા બતાવીને સીતાજીને સમજાવ્યા. મંત્રી સુમંતના પત્ની અને ગુરુ વશિષ્ઠના સ્ત્રી અરુંધતીજી તથા અન્ય બુદ્ધિશાળી સ્ત્રીઓ સ્નેહની સાથે કોમળવાણીથી કહે છે કે તમને જો રાજાએ વનવાસ આપ્યો નથી, માટે સસરાજી, ગુરુજી અને સાસુજી કહે તેવું જ તમે કરો. આ શીતળ, હિતકારી અને મધુર અને કોમળ શિખામણ સાંભળવી સીતાજીને ઠીક ન લાગી. તે અનેક રીતે વ્યાકુળ થઈ ગયા, જાણે શરદ ઋતુના ચંદ્રમાની ચાંદનીને સ્પર્શતા જ ચકવી વ્યાકુળ થઈ ઉઠી હોય. સીતાજી સંકોચવશ ઉત્તર આપતા નથી. આ વાતોને સાંભળવી કઈ આવેશપૂર્વક ઉઠી. તેણે મુનિઓને ધારણ કરવા યોગ્ય વસ્ત્ર, આભૂષણ અને વાસણ લાવીને શ્રી રામચંદ્રજીને આગળ મૂકી દીધા અને કોમળવાણીમાં કહ્યું, હે રઘુવીર, રાજાને તમે પ્રાણો સમાન પ્રિય છો. ભીરુ પ્રેમવશ દુર્બળ હૃદયના રાજા શીલ અને સ્નેહને નહીં છોડે. પુણ્ય, સુંદર યશ અને પરલોક ભલે નષ્ટ થઈ જાય, પણ તમને વનમાં જવાનું તેઓ ક્યારેય પોતાના મુખથી નહીં કહે. આમ વિચારીને જે તમને ઠીક લાગે તેમ કરો. માતાની શીખ સાંભળીને શ્રી રામચંદ્રજીએ મોટું સુખ મેળવ્યું, પરંતુ રાજાને આ વચન બાણ જેવા લાગ્યા. તે વિચારવા લાગ્યા, હજી પણ અભાગ્યા પ્રાણ કેમ નથી નીકળતા. રાજા મૂર્છિત થઈ ગયા. લોકો વ્યાકુળ છે, તેઓને કંઈ સૂઝતું નથી કે શું કરે. શ્રી રામચંદ્રજી તરત જ મુનિનો વેશ બનાવીને અને માતપિતાને શીશ નમાવીને ચાલી નીકળ્યા. વનનો દરેક સાજ સામાન સજીને વનને માટે આવશ્યક વસ્તુઓ સાથે લઈને શ્રી સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી રામચંદ્રજી બ્રાહ્મણ અને ગુરુના ચરણોની વંદના કરીને બધાને અચેત બેભાન કરીને ચાલ્યા. રાજમહેલથી નીકળીને શ્રી રામચંદ્રજી વશિષ્ઠજીના દરવાજે જઈ ઊભા રહ્યા અને જોયું કે સર્વ લોકો વિરહના અગ્નિમાં બળી રહ્યા છે. તેમણે પ્રિય વચન કહીને સર્વને સમજાવ્યા. પછી રામચંદ્રજીએ બ્રાહ્મણોની મંડળીને બોલાવી ગુરુજીને કહીને તે બધાને વર્ષભરનું સીધું અર્પ્યા અને આદર, દાન તથા વિનયથી એમને વશમાં કરી લીધા. પછી યાચકોને દાન અને માન આપીને સંતુષ્ટ કર્યા તથા મિત્રોને પવિત્ર પ્રેમથી પ્રસન્ન કર્યા. પછી દાસ દાસીઓને બોલાવીને તેમને ગુરુજીને સોંપીને હાથ જોડીને બોલ્યા, હે ગોસાઈ, સર્વની સાર સંભાળ માતપિતાની જેમ લેતા રહેજો. શ્રી રામચંદ્રજી વારંવાર બંને હાથ જોડીને બધાને કોમળવાણીમાં કહે છે કે મારો સર્વ પ્રકારે હિતકારી તે જ છે, જેની શ્રેષ્ઠતાથી પિતાશ્રી સુખી રહે. હે પરમ અને ચતુર પૂરવાસી સજ્જનો, આપ લોકો એવો જ ઉપાય કરશો જેથી મારી સર્વ માતાઓ વિરહના દુઃખથી વ્યાકુળ ન થાય. આ રીતે શ્રી રામચંદ્રજીએ સર્વને સમજાવ્યા અને હરખાઈને ગુરુજીના ચરણ કમળોમાં માથું નમાવ્યું. પછી ગણેશજી, પાર્વતીજી અને કૈલાસપતિ મહાદેવજીને મનાવીને તથા ગુરુજનોના આશીર્વાદ મેળવીને શ્રી રઘુનાથજી ચાલ્યા. શ્રી રામચંદ્રજીના ચાલતા જ ઘણો ભારે વિષાદ થઈ ગયો. નગરમાં હાહાકાર સાંભળી શકાતો નથી. લંકામાં અશુભ શુકોનો થવા લાગ્યા. અયોધ્યામાં અત્યંત શોક છવાઈ ગયો અને દેવલોકમાં બધા હર્ષ અને વિષાદ બંનેના વશમાં થઈ ગયા.
હર્ષ એ વાતનો હતો કે રાક્ષસોનો નાશ થશે, અને વિષાદ એ વાતનો હતો કે અયોધ્યાવાસીઓનો શોકને કારણે થયો હતો. મૂર્છા દૂર થઈ ત્યારે રાજા જાગ્યા અને સુમંતને બોલાવીને એમ કહેવા લાગ્યા, શ્રી રામ વનમાં ચાલ્યા ગયા, પણ મારા પ્રાણ નથી જઈ રહ્યા. ન જાણે ક્યાં સુખ માટે શરીર ટકી રહ્યા છે. આનાથી અધિક બળવતી બીજી કઈ વ્યથા હશે, જે દુઃખને પામી પ્રાણ શરીર છોડશે. વળી ધીરજ ધરીને રાજાએ કહ્યું, હે સખા, તમે રથ લઈને શ્રી રામજીની સાથે જાઓ. અત્યંત સુકુમાર બંને કુમારોને સુકુમારી જાનકીને સાથે રથમાં વન જોવડાવી 4 દિવસ ફેરવી પાછા ફરજો. જો ધૈર્યવાન બંને ભાઈ પાછા ન આવે, કારણ કે શ્રી રઘુનાથ પ્રણના પાકા છે અને દ્રઢતા સાથે નિયમનું પાલન કરનારા છે, તો તમે હાથ જોડીને વિનંતી કરજો કે હે પ્રભુ, જનક કુમારી સીતાજીને તો પાછા મોકલો. જો સીતા વનને દેખીને ડરે તો અવસર જાણીને મારી આ શિખામણ એમને કહેજો કે તમારા સાસુ અને સસાએ એવો સંદેશ કહેડાવ્યો છે કે હે પુત્રી, તમે પાછા ફરો, વનમાં ઘણો જ કલેશ છે. ક્યારેક પિતાજીના ઘેરે, ક્યારેક સાસરે, જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં રહેજો. આ રીતે તમે ઘણા જ ઉપાય કરજો. જો સીતાજી પાછા વળશે તો મારા પ્રાણોને આધાર મળી જશે, નહીં તો અંતે મારું મરણ જ થશે. વિધાતાના વિપરીત થવાથી કોઈ વશ નહીં ચાલતો. આ રામ, લક્ષ્મણ અને સીતા લાવીને દેખાડો. આમ કહીને રાજા મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. સુમંતજી રાજાની આજ્ઞા મેળવીને શીશ નમાવીને અને ઘણી જ ઉતાવળથી રથ જોડાવી ત્યાં ગયા કે જ્યાં નગરની બહાર સીતાજી સહિત બંને ભાઈઓ હતા. ત્યારે ત્યાં પહોંચીને સુમંતે રાજાના વચન શ્રી રામચંદ્રજીને સંભળાવ્યા અને વિનંતી કરી કે તેમને રથે ચડાવ્યા. સીતાજી સહિત બંને ભાઈ રથ પર ચડીને હૃદયપૂર્વક અયોધ્યાને શીશ નમાવીને ચાલ્યા. શ્રી રામચંદ્રજીને જતા જોઈને અને અયોધ્યાને અનાથ થતા જોઈને બધા લોકો વ્યાકુળ થઈને એમની સાથે ચાલવા લાગ્યા. કૃપાના સાગર શ્રી રામજી એમને ઘણી રીતે સમજાવે છે, તો તેઓ અયોધ્યા તરફ પાછા વળે છે, પરંતુ પ્રેમવશ પાછા રામજીની સાથે ચાલી નીકળે છે. અયોધ્યાપુરી ઘણી ભયાનક લાગી રહી છે, જાણે અંધકારમય કાળ રાત્રિ જ હોય. નગરમાં નર નારી ભયાનક જંતુઓની જેમ એકબીજાને જોઈને ડરી રહ્યા છે. ઘર શમશાન જેવું, કુટુંબીજનો ભૂત પ્રેત જેવા, તથા પુત્ર, હિતેશી અને મિત્ર જાણે જમના દૂત હોય તેવું છે. બગીચામાં વૃક્ષો અને વેલો કરમાઈ રહ્યા છે. નદી અને તળાવ એવા ભયાનક લાગે છે કે તેમની તરફ જોઈ શકાતું નથી. કરોડો ઘોડા, હાથી, રમવા માટે પાળેલા હરણ, નગરના ગાય, બળદ વગેરે પશુ, બપૈયા, મોર, કોયલ, ચકવા, પોપટ, મેના, સારસ, હંસ અને ચકોર બધા શ્રી રામજીના વિયોગમાં વ્યાકુળ થઈને ચારેકોર એવા ચૂપચાપ સ્થિર થઈને ઊભા છે, જાણે ચિત્રોમાં દોરીને બનાવ્યા હોય. નગર જાણે ફળોથી પરિપૂર્ણ મોટું ભારે ગાઢ વન હતું. નગરવાસી બધા સ્ત્રી પુરુષ, બધા જ પશુ પક્ષી હતા. એટલે અવધપુરી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ ચારેય ફળને આપનારી નગરી હતી, અને બધા સ્ત્રી પુરુષ સુખેથી તે ફળોને પ્રાપ્ત કરતા હતા. વિધાતાએ કઈ કઈને ભીલડી બનાવી, જેને 10 દિશામાં દુઃસહ્ય દાવાનળ લગાડી દીધો. શ્રી રામચંદ્રજીના વિરહની આ અગ્નિ લોકો સહી ન શક્યા. બધા લોકો વ્યાકુળ થઈને અયોધ્યાથી ભાગી નીકળ્યા. બધાએ મનમાં વિચાર કરી લીધો કે શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજી વિના સુખ નથી. જ્યાં શ્રી રામજી રહેશે ત્યાં આખો સમાજ રહેશે. શ્રી રામચંદ્રજી વિના અયોધ્યામાં આપણા લોકોનું કંઈ કામ નથી. આવો વિચાર દઢ કરીને દેવતાઓને પણ દુર્લભ સુખોથી પૂર્ણ ઘરોને છોડીને બધા શ્રી રામચંદ્રજીની સાથે ચાલી નીકળ્યા. જેમને શ્રી રામજીના ચરણ કમળ પ્રિય છે, તેમને ક્યારેય વિષય ભોગ વ્યસ કરી શકતા નથી. બાળકો અને વૃદ્ધો ઘેર છોડીને સર્વ લોકો સાથે ચાલી નીકળ્યા. પહેલા દિવસે શ્રી રઘુનાથજીએ તમસા નદીના તટે નિવાસ કર્યો. પ્રજાને સ્નેહવશ થયેલી જોઈને રઘુનાથજી દયાળુ હૃદયમાં ઘણું દુઃખ થયું. પ્રભુ શ્રી રઘુનાથજી કરુણામય છે. બીજાનું દુઃખ જોઈને તેમને સ્વયં જલ્દી દુઃખી થઈ જાય છે. પ્રેમયુક્ત કોમળ અને સુંદર વચન કહીને શ્રી રામજીએ અનેક પ્રકારે લોકોને સમજાવ્યા અને ધર્મ સંબંધી બહુ ઉપદેશ આપ્યા, પરંતુ પ્રેમમાં પરવશ બનેલા લોકો વારિયા વળતા નથી, શીલ અને સ્નેહ છોડી શકતા નથી.
શ્રી રઘુનાથજી અવઢવને આધીન થઈ ગયા। શોક અને પરિશ્રમને લીધે લોકો સૂઈ ગયા અને કંઈક દેવતાઓની માયાથી પણ તેમની બુદ્ધિ મોહિત થઈ ગઈ। જ્યારે 2 પહરની રાત્રિ વીતી ગઈ ત્યારે શ્રી રામચંદ્રજીએ પ્રેમપૂર્વક મંત્રી સુમંતને કહ્યું, હે તાત, રથના ચીલા સંતાડીને પૈડાના ચિહ્નોની દિશા ખબર ન પડે તે રીતે રથને આંકો। બીજા કોઈ ઉપાયથી લોકોને પાછા વાળવાની વાત બની શકશે નહીં। શંકરજીના ચરણોમાં શીશ નમાવીને શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજી રથ પર સવાર થયા। મંત્રી તરત જ રથને અહીં તહીં ચીલા સંતાડીને આડો અવળો હાંકી ચીલાની દિશાથી ન જાણી શકે તે રીતે હાંકીને નીકળ્યા। સવાર પડતા જ સર્વ લોકો જાગ્યા તો ઘણો કોલાહલ મચી ગયો કે રઘુનાથજી જતા રહ્યા, ક્યાંય રથના દિશા મળતી નથી। બધા હે રામ પોકારતા ચારેય બાજુ દોડી રહ્યા છે, જાણે સમુદ્રમાં વાહન ડૂબી ગયું હોય, જેથી વેપારીઓનો સમુદાય ઘણો જ વ્યાકુળ થઈ ઉઠ્યો હોય। તેઓ એકબીજાને ઉપદેશ આપે છે કે શ્રી રામચંદ્રજી આપણા લોકોને કલેશ થશે એમ જાણીને ત્યજી દીધા। તે લોકો પોતાની નિંદા કરે છે અને માછલીઓની પ્રશંસા કરે છે, કહે છે કે શ્રી રામચંદ્રજી વિનાના અમારા જીવનને ધિક્કાર છે। વિધાતાએ જો પ્રિયનો વિયોગ જ રચ્યો હતો તો પછી એણે માગવાથી મૃત્યુ કેમ ન આપ્યું। આ રીતે ઘણો જ પ્રલાપ કરતા તેઓ સંયુક્ત થઈને અયોધ્યાજીમાં આવ્યા। એ લોકોના વિષમ વિયોગની દશાનું વર્ણન નથી કરી શકાતું। અવધિની આશાથી જ તેઓ પ્રાણોને રાખી રહ્યા છે। બધા સ્ત્રી પુરુષો શ્રી રામચંદ્રજીના દર્શન માટે નિયમ અને વ્રત કરવા લાગ્યા અને એવા દુઃખી થઈ ગયા જેમ ચકવો, ચકવી અને કમળ સૂર્ય વગર દિન થઈ જાય છે। સીતાજી અને મંત્રી સહિત બંને ભાઈ શૃંગવેદપુર જઈ પહોંચ્યા। ત્યાં ગંગાજીને જોઈને શ્રી રામજી રથમાંથી ઉતરી પડ્યા અને ઘણા જ હર્ષની સાથે દંડવત કર્યા। લક્ષ્મણજી, સુમંત અને સીતાજીએ પણ પ્રણામ કર્યા। સૌની સાથે શ્રી રામચંદ્રજી સુખ પામ્યા। ગંગાજી સમસ્ત આનંદ મંગળોનું મૂળ છે। તે સર્વ સુખોને આપનારી અને સર્વ પીડાઓને હરનારી છે। અનેક કથા પ્રસંગ કહેતા શ્રી રામજી ગંગાજીના તરંગોને જોઈ રહ્યા છે। તેમણે મંત્રીને, નાના ભાઈ લક્ષ્મણજીને અને પ્રિય સીતાજીને દેવનદી ગંગાનો મહિમા વખાણીને કહ્યો। ત્યાર પછી સર્વેએ સ્નાન કર્યું, જેથી માર્ગનો બધો થાક દૂર થઈ ગયો અને પવિત્ર જળ પીતાની સાથે જ મન પ્રસન્ન થઈ ગયું। જેમના સ્મરણ માત્રથી જ વારંવાર જન્મમાં મરવાનો મહાન શ્રમ મટી જાય છે, તેમને સમ થવો આ કેવળ લૌકિક વ્યવહાર નરલીલા જ છે। શુદ્ધ સ્વરૂપ, ચિત્તાનંદ સ્વરૂપ, મેઘરાજાની જેમ સુખરૂપી જળ વરસાવનારા સૂર્યકુળના ધ્વજારૂપ ભગવાન શ્રી રામચંદ્રજી મનુષ્યોની જેમ એવા ચરિત્ર કરે છે જે સંસારરૂપી સમુદ્રને પાર ઉતરવા માટે પુલ સમાન છે। જ્યારે નિષાદરાત ગૃહને આ સમાચાર મળ્યા ત્યારે તે આનંદિત થઈને તેણે પોતાના પ્રિયજનો અને ભાઈઓ બંધુઓને બોલાવી લીધા અને ભેટ આપવા માટે ફળ, મૂળ, કંદ લઈને તેઓ એના ભારે કાવડોમાં ભરીને મળવા ચાલ્યા। તેમના હૃદયમાં ઘણો જ હર્ષ છે। દંડવત કરીને ભેટ સામે મૂકીને તે અત્યંત પ્રેમથી પ્રભુને જોવા લાગ્યા। શ્રી રઘુનાથજીએ સ્વાભાવિક સ્નેહવશ થઈને અને પોતાની પાસે બેસાડીને કુશળ ક્ષેમ પૂછ્યા। નિષાદરાજે ઉત્તર આપ્યો, હે નાથ, આપના ચરણ કમળના દર્શનથી જ સર્વકુશળ છે। આપના ચરણોના દર્શન કરી આજે હું ભાગ્યવાન પુરુષોની ગણતરીમાં આવી ગયો। હે દેવ, આ પૃથ્વી, ધન અને ઘર બધું આપનું છે। હું તો પરિવાર સહિત આપનો તુષ્ટ સેવક છું। હવે કૃપા કરીને શૃંગવેદપુરમાં પધારો અને આ દાસની પ્રતિષ્ઠાને વધારો, જેથી દરેક જણ જુએ કે આનું પણ શું ભાગ્ય છે। શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે સુજ્ઞ સખા, આપે જે કહ્યું તે સર્વ સત્ય છે, પરંતુ પિતાજીએ મને બીજી જ આજ્ઞા આપી છે। તેમની આજ્ઞા અનુસાર મારે 14 વર્ષ સુધી મુનિઓના વ્રત અને વેશ ધારણ કરીને અને મુનિઓના યોગ્ય આહાર કરીને વનમાં જ વસવાનું છે। ગામની અંદર નિવાસ કરવો એ ઉચિત નથી। આ સાંભળીને ગૃહને ઘણું દુઃખ થયું। શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતાજીના રૂપને જોઈને ગામના સ્ત્રી પુરુષો પ્રેમપૂર્વક કહે છે, હે સખી, કહો તો માતા પિતા કેવા છે જેમણે આવા સુંદર સુકુમાર બાળકોને વનમાં મોકલી દીધા? કોઈ એક કહે છે, રાજાએ સારું જ કર્યું, આ બહાને અમને પણ બ્રહ્માએ નેત્રોનો લાભ આપ્યો। પછી નિષાદરાજે હૃદયમાં નક્કી કર્યું
કે આ અશોક વૃક્ષ નીચે રામજીના ઉતારા માટે યોગ્ય અને મનોહર સ્થળ છે. તેને શ્રી રઘુનાથજીને લઈ જઈને તે સ્થાન દેખાડ્યું. શ્રી રામચંદ્રજીએ જોયું, કહ્યું, આ સર્વ પ્રકારે સુંદર છે. પૂર્વવાસી લોકો જોહાર કરીને પોતપોતાના ઘેરે ગયા અને શ્રી રામચંદ્રજીની સંધ્યા વંદના કરવા પધાર્યા. ગૃહે દર્ભ અને કુણા પાંદડાના કોમળ અને સુંદર પથારી પાથરી દીધી અને પવિત્ર મીઠા અને કોમળ જળને જોઈને ફળ, મૂળ અને પાણી પડિયામાં ભરી ભરીને રાખી દીધા. સીતાજી, સુમંતજી અને ભાઈ લક્ષ્મણજી સહિત કંદ મૂળ ફળ ખાઈને રઘુકુળમણી શ્રી રામચંદ્રજી સૂઈ ગયા. ભાઈ લક્ષ્મણજી તેમના પગ દબાવવા લાગ્યા. પછી પ્રભુ શ્રી રામચંદ્રજીને ઊંઘેલા જાણીને લક્ષ્મણજી ઉઠ્યા અને કોમળ વાણીથી મંત્રી સુમંતને સૂવા માટે કહીને ત્યાંથી થોડે દૂર ધનુષ બાણ સજાવીને વીરાસનમાં બેસી જાગૃત રહીને પહેરો ભરવા લાગ્યા. ગૃહે વિશ્વાસપાત્ર પહેરેદારોને બોલાવીને અત્યંત પ્રેમથી જગ્યાએ જગ્યાએ નિયુક્ત કરી દીધા અને પોતે કમરમાં ભાથો બાંધીને તથા ધનુષ બાણ ચડાવીને લક્ષ્મણજીની પાસે જઈને બેઠા. પ્રભુને જમીન ઉપર સૂતા જોઈને સ્નેહવશ નિષાદરાજ હૃદયમાં ઘણો જ વિષાદ થઈ આવ્યો. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાંથી પ્રેમાશ્રુનું જળ વહેવા લાગ્યું. તે પ્રેમ સહિત લક્ષ્મણજીને કહેવા લાગ્યા, મહારાજ દશરથજીનો મહેલ તો સ્વભાવથી જ સુંદર છે. ઇન્દ્રભવન પણ જેની સરખામણી નથી કરી શકતો. તેમાં સુંદર મણીઓની બનેલી બેઠકો, સત ઉપર બનેલા નાના મહેલ, જેને જાણે રતિના પતિ કામદેવે સ્વહસ્તે જ સજાવીને બનાવ્યા છે. જે પવિત્ર, ઘણા જ વિલક્ષણ સુંદર ભોગ પદાર્થોથી પૂર્ણ અને ફૂલોની સુગંધથી સુવાસિત છે. જ્યાં સુંદર પલંગ અને મણીઓના દીપક છે તથા દરેક જાતનો પૂરો આરામ છે. જ્યાં ઓઢવા પાથરવા અનેક વસ્ત્ર, તકિયા અને ગાદલા છે, જે દૂધના ફેણ જેવા કોમળ, નિર્મળ, ઉજ્જવળ અને સુંદર છે. ત્યાં તે મહેલમાં સીતાજી અને શ્રી રામચંદ્રજી રાત્રે સૂઈ જતા હતા અને પોતાની શોભાથી રતિ અને કામદેવના ગર્વનું હરણ કરતા હતા. તે શ્રી સીતા અને શ્રી રામજી આજે ઘાસ ફૂલની પથારી પર થાકેલા વસ્ત્ર વિના સૂતા છે. આવી દશામાં તે જોઈ શકતા નથી. માતા પિતા, કુટુંબી, પૂર્વવાસી, મિત્ર, સારા શીલ સ્વભાવના દાસ અને દાસીઓ બધા જેમની પોતાના પ્રાણોની જેમ સાર સંભાળ રાખતા હતા, તે પ્રભુ શ્રી રામચંદ્રજી આજે પૃથ્વી પર સૂઈ રહ્યા છે. જેમના પિતા જનકજી છે, જેમનો પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે, જેમના સસા ઇન્દ્રના મિત્ર રઘુરાજ દશરથજી છે અને પતિ શ્રી રામચંદ્રજી છે, એ જ જાનકી આજે જમીન પર સૂઈ રહ્યા છે. વિધાતા કોના પ્રતિકૂળ નથી થતો. સીતાજી અને શ્રી રામચંદ્રજી શું વનને યોગ્ય છે? લોકો સાચું જ કહે છે કે કર્મ જ પ્રધાન છે. કઈ કઈ રાજની કન્યા નીચ બુદ્ધિ, કઈ કઈ મોટી કુટિલતા જ કરી છે, જેથી રઘુનંદન શ્રી રામજીને અને જાનકીજીને સુખના સમયે દુઃખ આવ્યું. કઈ કઈ સૂર્યકુળ રૂપી વૃક્ષ માટે કુહાડી થઈ ગઈ. તે કુબુદ્ધિએ સંપૂર્ણ વિશ્વને દુઃખી કરી નાખ્યું. શ્રી રામ સીતાને જમીન પર સૂતેલા જોઈને નિષાદે ઘણું દુઃખ થયું. ત્યારે લક્ષ્મણજી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના રસમાં તરબોળ મીઠી અને કોમળ વાણીથી બોલ્યા, હે ભાઈ, કોઈ પણ કોઈને સુખ દુઃખ આપનારા નથી. બધા પોતાના જ કરેલા કર્મોનું ફળ ભોગવે છે. સંયોગ મળવું, વિયોગ વિખોટા પડવું, સારા નરસા, ભોગ, શત્રુ, મિત્રુ અને ઉદાસીન, આ બધા ભ્રમના ફંદા છે. જન્મ, મૃત્યુ, સંપત્તિ, વિપત્તિ, કર્મ અને કાળ, જ્યાં સુધી જગતની જંજાળ છે. ધરતી, ઘર, ધન, નગર, પરિવાર, સ્વર્ગ અને નરક વગેરે જ્યાં સુધી વ્યવહાર છે, જે જોવા, સાંભળવા અને મનમાં વિચારવામાં આવે છે, તે બધા મોહમૂલ છે, મિથ્યા છે, વાસ્તવમાં નથી. જેમ સ્વપ્નમાં ભિખારી રાજા થઈ જાય છે અથવા સ્વર્ગનો સ્વામી ઇન્દ્ર કંગાળ થઈ જાય છે, તો જાગ્યા પછી તેમને લાભ કે નુકસાન કંઈ પણ નથી. એવી જ રીતે આ દ્રશ્ય જગતને હૃદયથી સમજવું જોઈએ. આમ વિચારીને ક્રોધ ન કરવો જોઈએ અને ન કોઈ વ્યર્થ દોષ જ આપવો જોઈએ. સર્વ લોકો મોહરૂપી રાત્રિમાં ઊંઘનારા છે અને સૂતા સૂતા તેમને અનેક પ્રકારના સપના દેખાય છે. આ જગતરૂપી રાત્રિમાં યોગી લોકો જાગે છે, જેઓ પરમાર્થી છે અને માયાવાળા જગતથી છૂટેલા છે. જગતમાં જીવને જાગેલો ત્યારે જ જાણવો, જ્યારે સંપૂર્ણ ભોગ વિલાસથી વૈરાગ્ય થઈ જાય.
વિવેક આવવાથી મોહરૂપી ભ્રમ ભાગી જાય છે, ત્યારે અજ્ઞાનનો નાશ થવાથી શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રેમ થાય છે. હે સખા, મન, વચન અને કર્મથી શ્રી રામજીના ચરણોમાં પ્રેમ થવો એ જ સર્વશ્રેષ્ઠ પરમાર્થ પુરુષાર્થ છે. શ્રી રામ પરમાર્થ સ્વરૂપ પરમ વસ્તુ પરમ બ્રહ્મ છે. તે જાણવામાં ન આવનારા, સ્થૂળ દ્રષ્ટિએ જોવામાં ન આવનારા, આદર રહિત, અનુપમ, ઉપમા રહિત, બધા વિકારોથી રહિત અને ભેદ શૂન્ય છે. વેદ જેમનું નિત્ય નેતિ નેતિ કહીને નિરૂપણ કરે છે, એ જ કૃપાળુ શ્રી રામચંદ્રજી ભક્ત, ભૂમિ, બ્રાહ્મણ, ગાય અને દેવોના હિત માટે મનુષ્ય દેહ ધારણ કરીને લીલાઓ કરે છે, જેને સાંભળવાથી જગતની જંજાળ મટી જાય છે. હે સખા, આમ સમજીને મોહનો ત્યાગ કરીને શ્રી સીતારામજીના ચરણોમાં સ્નેહ રાખો. આમ શ્રી રામચંદ્રજીના ગુણ કહેતા કહેતા સવાર થઈ ગયું, ત્યારે જગતનું મંગળ કરનારા અને સુખ ન આપનારા શ્રી રામજી જાગ્યા. આવી રીતે લક્ષ્મણજી નિષાદરાત ગૃહને સમજાવી રહ્યા છે અને સાથે જ શ્રી રામચરિત માનસનો 15મો ભાગ અહીં વિરામ રહે છે. ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ. હવે આપણે આગળના 16મા ભાગમાં મળશું. જય માતાજી.